નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે ભાઈ સોનાની વીંટી આટલી બધી કેમ ચમકે છે પણ કોલસાનો ટુકડો કેમ નહીં? બસ આજે આપણે આ જ રહસ્યને ઉકેલવાના છીએ અને વિજ્ઞાનની દુનિયામાં ઊંડા ઉતરીને ધાતુઓ અને અધાતુઓને એકદમ નજીકથી સમજીશું. તો શરૂઆત કરીએ એક સાવ સીધા સવાલથી. એક બાજુ છે ચમકતી સોનાની વીંટી અને બીજી બાજુ છે કોલસાનો એક સાવ નિસ્તેજ ટુકડો. આ બંને વચ્ચે આટલો મોટો તફાવત શું કામ છે? મતલબ, દેખાવમાં તો જમીન આસમાનનો ફરક છે, પણ વિજ્ઞાનની નજરે આની પાછળનું કારણ શું છે? ચલો આજે એ જ શોધીએ. ઓકે, તો આ આખી વાતને સમજવા માટે આપણે 4 સ્ટેપમાં આગળ વધીશું. સૌથી પહેલાં જોઈશું કે પદાર્થોને કઈ રીતે વહેંચવામાં આવે છે. પછી ધાતુઓ અને અધાતુઓના નિયમો શું છે અને કયા તત્વો આ નિયમો તોડે છે એ પણ જોઈશું. અને છેલ્લે આ બધી માહિતીને સરખાવીને આખો કન્સેપ્ટ ક્લિયર કરીશું. તો ચાલો હવે સીધા મુદ્દા પર આવીએ. જુઓ, પદાર્થોની દુનિયાને એક મોટા મેદાન જેવી સમજો. આ મેદાનમાં 2 મુખ્ય ટીમો છે. એક છે ટીમ મેટલ્સ એટલે કે ધાતુઓ અને બીજી છે ટીમ નોન મેટલ્સ એટલે કે અધાતુઓ. આજે આપણે આ બંને ટીમોના નિયમો અને એમના સ્ટાર પ્લેયર્સ વિશે જાણીશું. ચાલો તો સૌથી પહેલા વાત કરીએ ટીમ મેટલ્સની. એવા તો કયા નિયમો છે, એવી કઈ ખાસિયતો છે જે કોઈપણ તત્વને ધાતુનો ખિતાબ અપાવે છે? ચાલો જોઈએ. ધાતુઓનો પહેલો અને સૌથી મોટો ગુણ જે તરત જ આંખે વળગે એ છે એમની ચમક. જ્યારે કોઈ પણ ધાતુ એની શુદ્ધ અવસ્થામાં હોય ને, ત્યારે એની સપાટી એકદમ ચળકતી હોય છે. બસ આને જ કહેવાય ધાત્વીય ચમક અથવા લસ્ટર. સોનું, ચાંદી, પ્લેટિનમ આ બધા એના બેસ્ટ ઉદાહરણો છે. ઓકે, નિયમ નંબર 2. મોટાભાગની ધાતુઓ કેવી હોય? એકદમ સખત અને મજબૂત. બસ લોખંડ, તાંબુ કે એલ્યુમિનિયમનો વિચાર કરો, તરત જ ખ્યાલ આવી જશે કે આપણે શેની વાત કરી રહ્યા છીએ. પણ દરેક નિયમના અપવાદ તો હોય જ, અને આ ટીમમાં પણ કેટલાક બળવાખોર પ્લેયર્સ છે, જેમ કે સોડિયમ અને પોટેશિયમ. નામ તો ધાતુ છે, પણ એટલા નરમ હોય છે કે તેને માખણની જેમ ચપ્પુથી આરામથી કાપી શકાય. છે ને નવાઈની વાત? ચાલો હવે વાત કરીએ એમના સ્વરૂપની. સામાન્ય રીતે રૂમ ટેમ્પરેચર પર બધી જ ધાતુઓ ઘન એટલે કે સોલિડ ફોર્મમાં જોવા મળે છે. પણ અહીં પણ એક એવો બળવાખોર છે જે આ નિયમ માનવા તૈયાર નથી, અને એનું નામ છે પારો એટલે કે મર્ક્યુરી. હા, એ જ જે જૂના થર્મોમીટરમાં જોવા મળતો. આ એકમાત્ર એવી ધાતુ છે જે રૂમ ટેમ્પરેચર પર પ્રવાહી એટલે કે લિક્વિડ સ્વરૂપમાં હોય છે. હવે આવે છે ધાતુઓનો એક સુપર પાવર, ટીપાઉપણું, જેને અંગ્રેજીમાં મેલિએબિલિટી કહે છે. આનો સીધો મતલબ એ છે કે ધાતુને હથોડાથી ટીપીને એના પાતળામાં પાતળા પતરા બનાવી શકાય અને તૂટે પણ નહીં. મીઠાઈ પર લગાવેલો ચાંદીનો વરખ યાદ છે? બસ એ આ જ ગુણધર્મને કારણે શક્ય છે. અને ટીપાઉપણાનો જ એક જુડવાભાઈ છે, તણાઉપણું એટલે કે ડક્ટિલિટી. આનો મતલબ છે કે ધાતુને ખેંચીને એમાંથી વાળ જેવા પાતળા તાર બનાવી શકાય છે. ઘરમાં જે ઇલેક્ટ્રિક વાયર હોય છે એની અંદર તાંબાના પાતળા તાર આ જ ગુણધર્મને કારણે બનાવી શકાય છે. અને હવે આ આંકડો જુઓ, મગજ કામ કરતું બંધ થઈ જશે. શું કોઈ માની શકે કે માત્ર 1 ગ્રામ સોનામાંથી લગભગ 2 કિલોમીટર લાંબો તાર ખેંચી શકાય છે? વિચાર તો કરો, 1 ગ્રામ સોનું અને 2 કિલોમીટર લાંબો તાર. આ છે ડક્ટિલિટીની અસલી તાકાત. અચ્છા, આટલું જ નહીં, ધાતુઓના બીજા પણ ગુણધર્મો છે. જેમ કે એ ગરમી અને વીજળીના ઉત્તમ સુવાહક છે. રસોઈના વાસણ યાદ કરો. બીજું, એમને અથડાવાથી રણકાર ઉત્પન્ન થાય છે, સ્કૂલનો ઘંટ જેવો અવાજ. અને ત્રીજું, એમના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ એટલે કે મેલ્ટિંગ અને બોઇલિંગ પોઇન્ટ્સ ખૂબ જ ઊંચા હોય છે. આ બધું મળીને કોઈ તત્વને ધાતુ બનાવે છે. ઓકે, તો આ હતી ટીમ મેટલ્સની વાત. હવે મેદાનની બીજી બાજુ જઈએ અને મળીએ ટીમ નોન મેટલ્સને. અને જેમ નામ પરથી જ ખબર પડે છે, એમના મોટા ભાગના ગુણધર્મો ધાતુઓ કરતાં તદ્દન ઉલટા હોય છે. તો જુઓ, નિયમ એકદમ સિમ્પલ છે. ધાતુઓ ચમકદાર, સખત, સુવાહક. તો અધાતુઓ એનાથી બરાબર ઉલટું, ઝાંખી, નરમ અથવા બરડ અને વીજળીની અવાહક. મોટાભાગે આ જ એમની ઓળખ છે. પણ એક મિનિટ, જો એમ લાગતું હોય કે ધાતુઓની ટીમના બળવાખોરો જબરજસ્ત હતા, તો જરા રાહ જુઓ. અધાતુઓની ટીમમાં તો એનાથી પણ મોટા છુપા રુસ્તમ બેઠા છે. ચાલો એક પછી એક એમને મળીએ. આ લિસ્ટમાં
પહેલું નામ છે આયોડિન. છે તો અધાતુ, પણ એનું ગુણ જુઓ, એ ધાતુઓની જેમ જ ચમકે છે. નિયમ કહે છે કે અધાતુઓ ઝાંખી હોય, પણ આયોડિન આ નિયમને માનતું નથી. હવે આવે છે સૌથી મોટો અપવાદ. નિયમ શું છે? અધાતુઓ નરમ હોય છે, પણ કાર્બનનું જ એક સ્વરૂપ એટલે કે હીરો એ પૃથ્વી પરનો સૌથી સખત કુદરતી પદાર્થ છે. મતલબ કે એક અધાતુ અને છતાં દુનિયામાં એનાથી સખત કશું જ નહીં. આ તો ખરેખર અકલ્પનીય છે. અને ત્રીજો બળવાખોર પણ કાર્બન પરિવારમાંથી જ છે, ગ્રેફાઇટ. હા, પેન્સિલની અણીમાં જે હોય છે એ જ. અને આશ્ચર્યની વાત એ છે કે અધાતુ હોવા છતાં ગ્રેફાઇટ વીજળીનું સુવાહક છે. આ તો જાણે નિયમોની સામે ખુલ્લી બગાવત છે. સારું, તો આપણે બંને ટીમોના નિયમો પણ જોયા અને એમના બળવાખોર સભ્યોને પણ મળ્યા. ચાલો હવે ફટાફટ આ બધી માહિતીને એક સાથે મૂકીને આખી વાતનો સાર કાઢી લઈએ. આ ટેબલ પર એક નજર નાખો. આમાં આખી વાતનો સાર આવી ગયો. ચમક, સખતપણું, અવસ્થા, વાહકતા આ બધા મુખ્ય ગુણધર્મોમાં ધાતુઓ અને અધાતુઓ ક્યાં ઊભી છે એ એકદમ સ્પષ્ટ થઈ જાય છે. એકદમ પરફેક્ટ કમ્પેરિઝન. તો આ આખી વાત પરથી શીખવા શું મળ્યું? એ જ કે વિજ્ઞાનમાં નિયમો તો હોય છે, પણ એ નિયમો તોડનારા અપવાદો જ એને વધુ રસપ્રદ બનાવે છે. આ અપવાદો જ આપણને યાદ અપાવે છે કે કુદરત કેટલી અદ્ભુત અને આશ્ચર્યોથી ભરેલી છે. અને આ આપણને એક સવાલ સાથે છોડી જાય છે. આપણી આજુબાજુની દુનિયામાં આવા બીજા કેટલા બળવાખોરો છુપાયેલા હશે જે સામાન્ય નિયમોને નથી માનતા? હવે પછી જ્યારે કોઈપણ પદાર્થને જોવામાં આવે ત્યારે એકવાર વિચારજો કે એ કઈ ટીમનો છે અને શું એ કોઈ નિયમ તોડી રહ્યો છે? આ સવાલ પર વિચારતા રહેજો.